ભાગ્યા રાખે. જો તમે એ વાત કરતા દેહમાં ભરાગતા હોય તો કંઈક જુદું હોય, પણ તમે એવા સ્થાનોમાં રાખે તો દેહ જગ્યાએ રહેતું નથી. એ જ નામ છે. આમાં તો પધારે છે, પરમાત્મા સુધી હોય નહીં. આમાં સમજાય એમ જાય કર્યું એટલે સમજ્યા કે જો ભાઈ લપસી પડે હું વાપરું ને બે ચાર વખત જુદો છે બીજું કઈ સંજોગોને એવું કીધું ચંદ્રભાઈ વાત સાંભળી હતી કે જીવો છે એ ભગવાન ઓળખતા એનો ધોકો શું કરો? જીવો ભગવાન ઓળખતા ધોકો શું કરો? એ તો અજ્ઞાન જ છે. જે લોકો જ્ઞાની છે એ આત્મા પરમાત્મા શું છે જાણે છે, એનું પરમ તત્વ છે, બહારની વસ્તુ છે જાણે છે, તો એ વાત પડે. જાણી જાય છે સમજી જાય મારી વાત કારણ કે જીવન એવું નથી. તો વાત શું છે, જયારે દરબારે દેહ મૂક્યો ત્યારે મેં જ સભામાં અમદાવાદ નક્કી કર્યું કે દરબાર નું નિશ્ચય દર્શન એક જ છે. આપણી દર્શનમાં એક જ આવે આપણે સંત સ્વીકાર કરીએ. આ મારો પ્રસ્તાવ હતો, મેં રજૂ કર્યો હતો. પણ કે અમારો સભાનો સમય જેવું હોય કલાક બેસીએ અમે કલાકમાં તો આ વાત કરતો સમય બહુ થઈ જાય, ઉભા થઈ જાય, કોઈ ચર્ચા ના થાય. તારે શું વાંધો હોય? તમે કહો તો ભગવાન નહીં કહો તો જાતે બીજું કહું નહીં. તો એ ભગવાન વ્યક્તિ નથી હોતો, અનુભવ ભગવાન દર્શન આપે. બરાબર? તો કે એમની જાતે કે મારા દરબાર નહીં ઊંઘે છે ને કેમ ના વાંધો? તો ખુદ જ વ્યક્તિઓ આ બીજું કઈ ના હોય. એમ રચના શું છે કે પ્રકાશિત થઈ જાય, બીજો રહેતો નથી. જે પરમાત્માનું જ્ઞાન છે ને તે જ્યાંથી પ્રવાહિત હોય. પરમની વાણી આવતી હોય, પોતાની આવતી હોય ને પોતાની વાણી આવતી હોય તમે વાણી બોલ્યા હોય પરમાત્મા રૂપે, મારી વાણી હું મારું કહેતો હોય ને તો મારી કહેવાય. પણ પરમની આવતી હોય તો એક જ વાણી આવે. તેથી પરમની વાણી કઈ આવે તો એ વાણી કેમ ભેજ આવે? એની પરમની વાણી એક પણ સિદ્ધ કરે. દેહથી બે દેખાય વાણી એક આમ જેને સિદ્ધ કરી દે એને દર્શન થાય. એટલે સાંજે દર્શન એના દર્શન થાય મને હું શું કરું? તમારું દર્શન કોક ના હોય તો મને શું વાંધો? એને દર્શન ન હોવું જોઈએ દર્શન વાળો. પછી મેં કીધું એક કામ કરો, આ વાત છોડી દો. તમારે ભગવાન થયું છે પણ ભગવાન સાબિત કરવા મારે મોટા ધંધે લીધો. હવે શાંતિભાઈ મૂકી દે એક બાજુ, ભગવાન સાબિત કરે મારે પણ સરસ એક શાંતિભાઈ પૂરે તમારે વાત કરવાની પહેલા પુરુષ તરીકે ના બોલો તો કઈ ને મૌન રહો. તો મૌન રહો તો વાંધો નથી, બોલો તો પહેલા પણ વાત કરી. આ શરત માન્ય હોય તો ભગવાન સાબિત કરી આપે. બધા છતાં મારે તૈયારી છે તો કે ના મારા ઉપર દરબાર છે તો વાત શું કરો? ઉપર રાખીને ના ભગવાન થાય એ ભગવાન પર ના પ્રગટ હોય તો ઉપર ના રહે. એક થઈ ગયું બે બીજું ત્યાંથી આવે એ પોતે જ સ્વયં હોય પછી બીજું નથી આવે. આવું વિચાર તો જીવન જે છે ને ઉક્ષેપતા નહીં મળે. તો દેહ દ્રષ્ટિ જ છે એની પાસે, વ્યક્તિ દ્રષ્ટિ જ છે કે જો થઈ ગયો તો થઈ ગયો. બરાબર? આ જો નબળી કરી છે ને માણસ આટલી જ છે બીજા બાકી તો આમાં ઘણા ભગવાન તમને મેં ભગવાન કીધા માને તો બધા તમે બધા ભગવાન માને તમારે કેટલું ખવાજ દેવાનું? એટલે ખવાજ ક્યાં સુધી લે? હા બસ કેટલા માણસ ઓળખશે? 5-25 છેતા હું છું પછી ક્યાં અવાજ કેટલા ઓળખશે? 2-5 જણા ઓળખશે અને પછી દેશ છૂટ્યા પછી તમારે ફરી ખવાજ દેવાનું. વાસનામાં આવ્યા વધે ભાઈ, વાસનામાં આવ્યા વધે ભગવાન ના કેમ ભાઈ ઘરમાં છે ઘરમાં જીવ કહેવાય. જીવ કહેવાય. ભોગનો સ્વાદ માનનો સ્વાદ શીખાય એટલે જીવ કહેવાય. આત્માને કારણે ભગવાન. પણ આમ અત્યાર સુધીના જે ભગવાનના અવતરણો થયા છે ને એ ભક્ત રૂપે જ થયા છે. અને જયારે ભગવાન રૂપે પોતાને રજૂ કરે ને ત્યારે આમ જોઈએ તો આમ દર્શન આવ્યા વિના રહેતું. કેમ કે આમ વ્યાસનું જોઈએ, વાલ્મીકનું જોઈએ તો આમ દરેક ભક્ત રૂપે જ અવતરણ થયા છે. એમાં ભગવાન પણ પાછી ફરજ જોવા પ્રગટ એ જરૂર પડે તો જ થાય. એ નિર્ભેક થાય. જીવન તો ધારણ કરી છે તો જીવનમાં તો જે તત્વો ધારણ કર્યું તો કામ બધે જ છે અંદર નિર્ભેક પણ ધારણ કર્યું છે. જીવન જે પ્રકૃતિ એ ભક્ત રૂપે બરાબર એ ભક્ત રૂપે દર્શન થાય કે ભક્ત પ્રગટ થાય. ભગવાન પેટ હોય
ભગવાન રૂપે છે. પણ એ ભગવાન ઓળખનારા હતા એક પ્રકાર એમાં ભગવાન પણ છે ને હાજર કરે. હાજર જ છે. કોઈ કઈ ભગવાન હાજર કરે ઓળખનારા આમ ના થાય. આમ પ્રકૃતિનું ધારણ કર્યું છે કે ભક્ત પ્રકૃતિ ભક્ત છે એવું કઈ ભક્ત રૂપે હોય. પ્રકૃતિ ભક્ત છે ભગવાન એમાં તો હાજર જ છે. પ્રકૃતિ ભક્ત હોવાને કારણે લોકો ભક્ત છે છે અંદર ભગવાન પણ જયારે એ ભગવાન સ્વીકારનાર આવે છે તો નિરપેક્ષ રીતે દર્શન થાય. અને ત્યાં મેં રામના ફોટાને બદલે સ્વામિનારાયણનો ફોટો રાખ્યો અને એની આગળ વચનામૃત મૂક્યું. ઇરાદાપૂર્વક જ આખી વાત થાય છે. પછી મને કે એને પગે લાગીશ ને કા અહમ તૂટે આવે અને કા સંકોચ થાય. અહમ દેખાય મને પગે લાગે અને કા સંકોચ થાય. હવે આ બુદ્ધિશાળી એવો માણસ ને મેં બધા ખતરા કર્યા અને આમ એવું જોવા ન મળ્યું. પછી અમારું કુટુંબ સાથી બાપે 2 મહિના પછી પાછા ત્યાં મહુવા ગયું ને એને માનતા બધા કરી મને કે તમારે જગવા આવવું પડે માનતા જ છે. ચાલો આવ્યું તઈ મને જેવો ડેલામાં દાખલ થયો બાપુ એક બાજુ બેઠા તઈ દેખાડે. મેં કીધું આવડે આવશે ને તો મને ત્યાં નહીં ચિંતાવા દે. એટલે એ ઉતરી અને આમ બાપુ આમ આમ પકડો ને આમ થઈ ગયા થરથરી ગયા. ગુરુજી અને ચંદ્ર ચર્ચેલું એક બાજુ બેઠા હતા અને કહેવાનું શું છે મને કે આની પરીક્ષા છે ને કેવી રીતે થાય. ગાંધીજી નું શાંતિ ગઈ વાત લખી છે કે આમ ગાંધીજી નામ કે ખ્યાલ આવી જાય. નહીં એમાં સંકોચ જીવો જે કોઈ કઈ પગે લાગે વ્યક્તિત્વમાં આમ હોય તો હું કરતા સંતોષ દેખાય સંકોચ ત્યાગ આનો પૂજે જીવો પગે લાગે સ્વાર્થને પૂજે છે સ્વપ્ન જાગે. સત્પુરુષ જ્ઞાની માણસ પૂજે છે એ જ્ઞાન ને પૂજે છે વ્યક્તિને ગમે છે ને જ્ઞાન ને સગુણમાં છે પરમાત્માનું જ્ઞાન છે તેમાં છે પરમાત્મા. બધા નંબર મારા ગયો છે નમન ભેદ બહુ નમન દાદા. એ સાથે મને કીધું મને કે તમારા કાકા બહુ નમે છે ને કેવી માયા જોઈશ. અમે તો સ્વામિનારાયણ બેહારી દીધી ભગવાનને બેહારી દીધું. અમારું કામ એટલું જેના બાઇકમાં હોય તો લક્ષ્મી મળે નકર અમે કઈ ન કરીએ. મારા વગર નાતા ધર્મ પ્રકાશ સાથે બાજીગર બમણા નામે ચૂકતા છો. બાજીગર બમણા તમે ચૂકતા છો તમામ બાજીગર તે ધરે જીવો અંતકરના આધારે જીવે એને આશ્રિત પણ જીવે. અંતર વિચાર આવે એ પ્રમાણે વર્તે. ઈચ્છા હોય તો ઈચ્છા પણ વર્તે, બુદ્ધિ પણ વર્તે, ભાવના પ્રમાણે ભાવ ઈચ્છા પણ વર્તે, હમ પ્રમાણે એ ભાવ બધા એમાં વર્તી જાય ખેંચી જાય. સત્પુરુષ જે ભગવાન છે એને સાધન રૂપે ઉપયોગ કર્યો. સાધન રૂપે એટલે સત્પુરુષ છે આ જ સાધનનો ભગવાનને પામવા માટે ઉપયોગ કર્યો. બરાબર અહમને હું ભક્ત છું એમ ઉપયોગ કર્યો. બુદ્ધિથી ભગવાનના સમજવા પ્રયત્ન કર્યો, બુદ્ધિથી સમજવા પ્રયત્ન કર્યો. બરાબર આ રીતે એનો ઉપયોગ કર્યો. ભગવાન છે આ સાધન પોતાના ભક્ત સમાવા ઉપયોગ કરતો. એના અંતરમાં કઈ અધૂરું ના રહી જાય. એને ખબર છે ભગવાન અંતરામી હોય. ભગવાનને જે ઓળખો ને અંતરામી ઓળખ્યું. અંતરામી તમે જો ધીરેથી સમજો ને એને વાત સાંભળો ને સમજો ને તો એ તમે ચોક્કસ તમને ખબર પડે મારા અંદરની વાત ક્યાં છે. ધીરે ધીરે તો બરાબર છે ઓળખવાની નિશાની તો સ્વીકાર થાય બરાબર. ભગવાનને ઓળખવાની નિશાની શું કે એ જે વાત કહે છે એ જો તમે ભૂલી જે સાંભળો તો નક્કી તમને ખબર પડે કે મારા અંદરની વાત છે. એ જ પોતાના કલ્યાણકારક વાત સમજે તો એનું કામ થઈ જાય. પણ જો એ કદાચ ના સમજે જુદી વસ્તુ પણ ભગવાન એની વાત સમજાવવાનો પ્રયત્ન એ પાછળ હોય. બીજીનો ઉપયોગ જ્ઞાનના સમજાવવા માટે હોય છે. પ્રેમથી પોતાના એ પેડા જેવો થઈ જાય એ એકતા સિદ્ધ કરાવવા પોતાનું સ્વરૂપ જ છે, બાળકો નથી. અને અહમથી જે ધારણ કર્યો જે અહમ છે એ સમજાવવા માટે એ વ્યક્તિ ધારણ કર્યું, વ્યક્તિત્વ ધારણ કર્યું. આ સાધનનો ઉપયોગ કર્યો. બરાબર જયારે જરૂર પડે જયારે આશીર્વૃત્તિ હોય ત્યારે એને અહમથી ગદાથી ઉપયોગ કરે, ભાગવા ઉપયોગ કરે. જો વ્યક્તિત્વ તોડનાર ઉપયોગ આવે તો અમે છેદ ભીલ કરી નાખે. એ તાકાત છે. એનો બોલ ગમે તે વિદ્વાન હોય, ગમે તે હોય, ગમે પંડિત હોય એને ટકી નાખે.
ધારા તો ઉપયોગ કરે, ઓછો ઉપયોગ કરે, ના કઈ કરે, ને કોણ ગુના ભરાય પછી ઉપયોગ કરે. પણ એ ઉપયોગ કરી શકે બધો, ના કરે એમ નહીં, બધું કરે. એટલે આપણે જે હોય ને તો માન નાખે. આ તો ભગવાન પરાનો ઉપયોગ છે. એ ભગવાનના સાધનનો ઉપયોગ કરે. ભગવાન પણ બરોબર, આમાં ભગવાન પરાનો ઉપયોગ મારી છે. વાત છે, આ તો પ્રશ્ન આવે. એ તો બરોબર, એટલે પ્રશ્ન એનો શું જવાબ આવે? તમે તો ઘણો લખ્યો. આનંદ ને આવે. બહુ સરસ. આ તો પુસ્તકો જ્યાં ના પાડી ને ના પાડી. એક મહારાજ આ પુસ્તકો છે ને લીધા મુદ્દે દાણા છે. જરૂર નહીં. હવે આ એક વાત કહે છે ને સપાટ સપાટ પછી મહારાજ આટલું કીધું ને 5,000 વર્ષે એક માણસમાં હિન્દુ થશે ને સાચો સાચો ટીમ તો ગણાય થશે. હા. ટીમ તો ગણાય થશે. એક સાચો થશે ને પણ બીજા પાછું કે હારો આપણે દિવાળી પેટ નાખીએ. દિવાળી આવશે છપાઈ ગયું પણ એને ઈચ્છા વ્યક્ત કરી છપાઈ નથી.